હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે થોડુંક કામ હતું તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને. પછી આગળ ઘરે જશું અને નાસ્તો કરીને પછી જુનાગઢ દુકાને જવાનું છે. ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. આપણે આવી ગયા છે વેણનાથ મંદિરે ક્રિકેટ રમવા. જો સિટી કેચ કરી લેજો, આવે એટલે મૂકતો નહીં. હાલો, હે વિકી માર્યો, કાંઈ વાંધો નહીં. હાલ હાલો આગળ, આના પછી આપણો દાવ આવે એમ છે. તો આપણે ફૂલ તૈયારીમાં છે, બેટ પકડીને. હાલો, આપણે ગયા હતા ગાઈસ ગામમાં, તો ત્યાંથી જમવાનું લઈને આવી ગયા છે. યુગભાઈને અમે બે ગયા હતા. યુગભાઈ એને મસ્કાબન ભાવે તેના માટે મસ્કાબન લીધું છે. બીજું પછી શ્રીખંડ લીધું છે. યુગભાઈને કેસર ભાવતું. તો આપણે ઘરે આવી ગયા છે. યુગભાઈને સોડા પીવું હતું તો સોડા લઈ આવ્યા છે. ફ્રીજમાં મૂકી દો ને યુગભાઈ, અત્યારે ફ્રીજમાં રાખી દઈએ આપણે. ફ્રીજમાં મૂકી દીધી છે. યુગભાઈ ભમેડો કર્યો. પહેલાં જમવાનું મને ભૂખ લાગી ગઈ, પછી ભમેડો બતાવજો તારો, પછી ભમેડો જોવું નિરાયતે આપણે ફેરવી તો. આપણે આવી ગયા છીએ ઘરે. અહીંયા જમવામાં ચાલુ છે ભજીયા, તડકા નહીં ભજીયા, ભજીયા વારી ચાલુ છે ભાઈ. કાંઈ માટે આજે ભજીયા જો એમ. હા, તો ભલે બને નહીં કે બીજું પાણી પીધા કરશો આખો દી, બીજું શું કામ છે અમારી દુકાને. હા, તો ભજીયા બને હે, ભજીયા ખાઈ નાખીએ. બીજું હું ખાઈ લીધા, તમારે બાકી છે. એવું છે. ઓલું રીંગણા જેવું છે, રીંગણા નહીં ખાવું. રીંગણાના ભજીયા ખવડાવેલી કે બીજું કશું રીંગણા નહીં ખાવું છે એમાં. રીંગણાના પછી વટાણા નાખ્યા. ઓહો, વટાણા. હા, હાથ જ દેખાય જો. મને એમ હતું મજાક કર, મને એમ હતું મજાક કરે છે, પણ આ તો રિયલમાં જો વટાણા છે આમાં, આમાં રીંગણા. ગાંડા વેળા ઇધરા તાર મમ્મીએ ઉગા રીંગણાનું વટાણા ના નાખવાનું ભજીયામાં નાખ્યું છે. હા લ્યો, અને વેફર ભૂલાઈ ગઈ યુગભાઈને, તો વેફર લેવા જ આવી છે. લઈ લે આમાં 10 લઈ જાજે ભાઈ. સોડા તો લઈ આવ્યો છો. નહીં, પછી ઘરનું ખાવાનું, બહારનું ન ખાવાનું. તો રીંગણા ને ટમેટા ને વટાણા ભજીયા છે કે શાક છે, કઈ ખબર પડે? હે ભજીયા છે તો પણ તો આવું વટાણા ને એવું તો એ તો છે. હા, ચટણી ની તો પડી છે પૂરી, પણ ત્યાં નાખ્યું એવું બધું, તો પછી બીજું શું લાગે? સાકર લાગે કોકને એવું. તે બધું નાખ્યું છે એમાં, વટાણા ને એવું બધું. બોલો ભજીયામાં કોઈ દી હોય ક્યાંય એવું ક્યારે શીખવાડ્યું તને? તો ભજીયાની ડીશ આપણી ઉતરી ગઈ, પણ છે આ નોખા પ્રકારના. જો મજાક કરતા એવું નથી, વટાણો કાયદેસર છે જ. હા, ટમેટા દેખાય. જો અહીંયા વટાણો કાઢીને દેખાડું, કોકને એમ લાગે કે આ મજાક કરે. જો આ છે વટાણો, એ બધા કે છે. તો રિયલમાં નાખ્યા જ છે ભજીયામાં વટાણા ટમેટા ને એવું બધું. સારું, તો ખાઈ નાખીએ. બીજું કેવો ટેસ્ટ છે જોઈ લઈએ. ઓહો, જમી લીધું છે આપણે ફટાફટ, એટલી બધી ભૂખ લાગી નથી. જમીન થઈ ગયા છે નવરા આપણે. કઈ નથી દેખાતી. તો જમી લીધું છે. તો હું કહે કે જેટલી વાઈટ જોઈએ એટલા ભજીયા ખાતા નહીં. તો હું વાઈટ જોતો હોય એટલે હું એટલા ભજીયા ખાવ ને, કલાક એક વાઈટ જોઈએ હું કિલો ભજીયા ખાઈ જવાના. હા, તો એવું જ છે ને કે વાઈટ જોઈએ એટલે ભજીયા ન ખાતા. બોલો, એક તો રીંગણા ને વટાણા ને એવું ભજીયા નાખ્યું હતું, પછી શાકભાજી નાખ્યું હતું, પાછું કેટલા ભજીયા નાખ્યું. શાકભાજી નાખ્યું હોય તો કોણ જાજા ખાય? ભજીયામાં કે શાકભાજી હોય? કેને શીખવાડ્યું તને પેલા? એ કેને બને એટલે એવું તો એમને એમ કેમ તને એવું ભૂઈ જવું શાકભાજી નાખવાનું? ના હોય એવા ભજીયા બનાવી નાખ્યા. બોલો આજે પાછી કે ખાધા નહીં એટલા પછી શાકભાજીના ભજીયા. તો શાકભાજી ને એવા નવા ખતરા કરી તો શું કરે કોઈ?
કંઈક નવો કરાય ને એ આવડે કંઈક નવી આવડે એ વાત સાચી, પણ એવા નવા ના હોય ને ટ્રાય ના મારવાની હોય ભાઈ. કંઈક નવરા હોય તે મારવાની. બપોર વચ્ચે ભૂખ નથી લાગી તે વાંધો નહીં હોય, નકર શું થતા છે. તો ભાઈ બેસી ગયા છે જઈમાં છે, પણ ભેગો નાસ્તો જવો નાસ્તો ચાલુ છે. તોય 2 વેફર આવ્યા પેલા લઈ આવ્યા છે. જમવાનો નાસ્તો ને બધી ભેગું 2 લઈ આવ્યા છે. કઈ ફ્લેવર છે એ? પિઝા અને પીઝી એટલે પિઝા કઈ નહીં આવે. હા વેફર લઈ આવ્યા છે. શું રાયડું પાછો હે? તો હવે ઘડીક આરામ બારામ કરી લઈએ. જમી લીધું છે આપણે. તો ભજીયા તાર મમ્મીએ કેવો બનાવે ખબર છે? રીંગણાના ને વટાણા ને એવું નાખીને એવું એવા ભજીયા પછી જોયા કે ના હોય એવા પેતરા કરતી હોય તાર મમ્મી જો. આપણે આવી ગયા છે હવે જુનાગઢ દુકાનેથી ઘરે પાછા. ઘડિયાળમાં વાગી ગયા છે 9. અને આજે ક્રિકેટ મેચે છે તો મેચે જોવાનું છે. દોસ્તારનો ફોન આવી ગયો છે કે ટાઈમસર ઘરે આવી ગયા તો આવજે, તો મેચ જોશું એમ. આપણી પારી તો અમે પૂરી થઈ ગઈ છે. કેટલા રન થઈ ખબર નથી. છેલ્લે 230 ઉપર હતા તો અલગ તો જોયું હતું. તે પછી હવે 1 ઓવર બાકી હતી. હવે કેટલા થયા એ ખબર નથી. હજી આપણે મોબાઈલમાં ટૂંકમાં હજી સ્કોરબોર્ડ ખોલ્યો નથી. હજી સીધા ઘરે આવીને કેમેરો ચાલુ કરીને વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. તો અત્યારે આપણે થોડી ઘણી ઘરની ખરીદી હતી તો કરીને આવ્યા છે. એમાં એક સનફ્લાવર તેલનું કેન લીધું છે 5 લીટરનું 5 લીટરનું સનફ્લાવરનું કેન. આપણે સનફ્લાવર ખાઈએ છીએ એટલે સનફ્લાવર જ લીધું છે. પછી એક છે આ ગુડ નાઇટ લિક્વિડ. આપણા માટે નથી, આ તો દોસ્તાર માટે છે. એને મૂક્યું હતું તો એના માટે લઈ આવ્યા છે. બીજા છે ડેટોલના હેન્ડવોશ. આ એક બીજા દોસ્તાર માટે છે. હા એના માટે લઈ આવ્યા છે ડેટોલના હેન્ડવોશ. એક સાથે એક ફ્રીવાળું છે એટલે 2 છે. એક કલર ને બીજો કલર છે. એક આ બીજા કલરનું છે ગુલાબી કલરનું. તો 2 લઈ આવ્યા છે આપણે એના માટે. એક સાથે ફ્રી એમાં લખેલો જ છે જોઈને. એક સાથે ફ્રી ટામડા ઉટકવાનું આબુ. એના માટે આબુન કટકા તું મગે એવું લઈ આવી. એને આબુન કટકા ગમે વાળા વાસણ ઉટકવામાં તો આબુન કટકા લઈ આવતો. તાર ટામડા જ ઉટકવા તાર કામ બીજું ના હોય એવા શાક ને. બપોર નતા ભજીયા બનાવી નાખ્યા. કેવા બનાવી નાખ્યા હતા? વટાણાના રીંગણાના. તો પછી તો એ જ થાય ને. ઠામડા જ ઉટકવાનું છે ને બીજું શું હોય તારે. તો યુગભાઈ શું કરે છે? યુગભાઈ રમવા ગયા હતા આજે ક્યાંય? છે જ ગયા હતા વેલનાથ રમવા ગયા હતા. વેલનાથ મંદિર છે તો ત્યાં રમવા ગયા હતા એ ભાઈ. હાલો તો મને ભૂખ લાગી હતી. હાલો ફટાફટ જમી લે. શું બનાવ્યું જમવામાં? લ્યો ભાત તીખા ભાત કરીને ખાલી ભાત વઘારને ખાય. બીજું કંઈ બનાવ્યું નથી આજે. પુલાવ કહેવાય ને, પુલાવ બનાવી નાખ્યા છે. સારું તો હાલો જમી લે બીજું. હા નહીં એમાં ન હતું. થોડું ખરી ગયું નાઇટ લેબનું. તો જમવામાં પુલાવ બનાવી નાખ્યા છે. મસ્તીના ભાત કરી નાખ્યા છે. ના એ કંઈ કાઢવાની જરૂર નથી. આ ખાલી દેખાતું તો સારું. તો હલો જમી લઈએ. તો બધાને વટાણા ભલે નાખ્યા. બીજું હું ખાઈ નાખીશું. વટાણા ખાઈ નાખીશું. તો બીજું પછી ઓલા ક્રિકેટ વાળા વાઇટ જોવું છે. ફટાફટ જમીન જવાનું છે. પછી ત્યાં મેચ જોવા છે. કેટલા વાગશે એટલે મને એમ હતું કે આજે આરામ કરી. હમણાં કેટલા દીધે તે દી રહીમાં શ્રીફળે પછી કાલે કલર. મને એમ હતું કે આજે આરામ કરવાનું થાય. આજે પાછું જાગવાનું છે તો મેચ પૂરો થાય ત્યારે આવશું. તો આપણે જમીન થઈ ગયા છે રેડી મેચ જોવા માટે. યુગભાઈ ખોયેલો છે ભાગનો ડબરો. પછી ધાણી પોપકોર્ન ને એવું બધું કર્યું છે. ઉતાણી નોખાતું. સારું હાલો આપણે ભાગીએ મેચ જોવા. દોસ્તારો વાઇટ થાય છે.
હા એની વસ્તુ છે એ ભેગા ભેગા લેતા જાય તો ત્યાંથી દઈ દેવું. હું જોઈશું કાબરા હે કાબરા એ કાબરા નહીં સડો તો આપણે ક્રિકેટ જોવા ગયા છે મંદિરે છે મંદિર બજરંગ બાપાનું તો અહીંયા બેઠા બેઠા મેચ જોઈએ છે.